વિશ્રામ થયો ત્યાં આવે ને મચ્છરદાનીમાં સારું અને વેન્ટિલેશન થોડું મળે એમ શીતળતા રહે. ઓમ ઓમ. પાછળ શું કામ ગયા? કેડી ગ્રો અહીંયા આવો આગળ. ઓમ. બરાબર છે. ઓમ ઓમ. આવે છે અહીં રાત્રે વિશ્રામ? રૂમમાં તો એસી નથી એટલે નહીં ફાવતું. એસી વગર પણ અહીંયા ખુલ્લામાં સુતા હોય તો બહાર પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પમાં થાય છે. બંધિયાર નથી અહીંયા. તમે કેવું થાય? નહીં, અહીં તો બધા ને પૂર્ણબ્રહ્મ મિલિટરી કેમ્પમાં બધા વિશ્રામ કરી શકે. ખુલ્લું જ છે ને, ખ્યાલ આવે? એટલે એવું નહીં કે રૂમમાં જ કરવું પડે, એવું નહીં. એ તો 2-3 વાર રાતે ઉઠવું પડે, આંખે ખુલે. એ તો સાંજે સૂઈએ ને સવારે આંખ ખુલે. હા, તો પછી સરસ લગાવી દો ત્યાં જ. ઓમ ઓમ. સારી ઊંઘ આવે કે નહીં? સોશિયલ બહુ બહાર એટલે બધું વેન્ટિલેશન ખોલું, આપણું બધું આખું અનંત ખુલ્લું. કેમ? ભરપૂર કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા. ઓમ ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प,
મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વસિષ્ઠરામ ઉત્પત્તિ પ્રકરણ રાઉન્ડ 40મો રાઉન્ડ. સૂર્યનો ભગવાનનો પ્રકાશ આવ્યો નહીં, ફૂલ લાઈટ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 171. સર્ગ 23મો. સરસ્વતી અને લીલાનું જ્ઞાન દેહથી આકાશમાં ગમન. આ 23મા સર્ગમાં સરસ્વતી અને લીલા યોગથી સ્થૂળ દેહનો ત્યાગ કરીને પહાડી ગામને જોવાની ઈચ્છાથી મંડપની અંદર જ પ્રતીત થયેલા મોટા આકાશમાં ગયા એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, દ્રઢ અને વિચિત્ર આંગળીયાઓવાળા દ્વારોના ગોખવાળા એ અંતઃપુરના મંડપમાં ચતુર ચિત્તવાળા બીજા સર્વે માણસો સૂઈ રહ્યા હતા. તે સમયે સરસ્વતી દેવી તથા લીલા એ બે વીરાંગનાઓ પણ ચીમડાયેલી માળાઓથી તથા વસ્ત્રોથી ઢંકાયેલા શબના પડખામાં આસનો પર બેઠી નિર્મળ, નિષ્કલંક અને સઘળી કળાઓથી સંપૂર્ણ એવા ચંદ્રના જેવા પોતાના મુખોથી તે બંને મંડપને શોભાવતી હતી અને પુષ્પોના સમૂહમાંથી નીકળેલા ઘાટા સુગંધથી ભરપૂર થઈ રહી હતી. તે રાત્રિએ ઉપર પ્રમાણે પરસ્પર વાતો કરીને તેઓ ત્યાંથી સમાધિના સ્થાનમાં ગઈ. ત્યાં જાણે રત્નના સ્તંભમાં કોતરેલી પૂતળીઓ હોય અને જાણે ભીંતમાં આલેખેલી પ્રતિમાઓ હોય તેમ તે બંને નિશ્ચળ થઈને બેઠી. જેમ ચોમેર સુગંધને ફેલાવનારી બે કમલિનીઓ સાયંકાળે સંકોચ પામે તેમ સંકોચ પામેલી એ બે સ્ત્રીઓએ સઘળી ચિંતાઓ છોડી દીધી. શરદ ઋતુના વાયુવિહીન સમયમાં પર્વત ઉપર ઉતરેલી વાદળાઓની બે પંક્તિઓની જેમ તે બે સ્ત્રીઓ અત્યંત શાંત, શુદ્ધ અને ચલન રહિત હતી. જેમ કલ્પવૃક્ષની બે સુશોભિત લતાઓ બીજી ઋતુ પ્રાપ્ત થતાં આગલા રસને છોડી દે છે તેમ તે બંનેએ નિર્વિકલ્પ સમાધિ કરીને સઘળા બાહ્ય અનુસંધાનો છોડી દીધા હતા. આ હું છું અને આ જગત છે એવી ભ્રાંતિરૂપી દ્રશ્ય મુદ્દલ ઉત્પન્ન થયું નથી અને તેનો અત્યંત અભાવ જ છે એમ જ્યારે તેમના અનુભવમાં આવ્યું ત્યારે તેમનો આ દ્રશ્યરૂપી પિશાચ અત્યંત અસ્ત પામી ગયો. આ હું છું અને આ જગત છે એવી ભ્રાંતિરૂપી દ્રશ્ય મુદ્દલ ઉત્પન્ન થયું નથી અને તેનો અત્યંત અભાવ જ છે એમ જ્યારે તેમના અનુભવમાં આવ્યું ત્યારે તેમનો આ દ્રશ્યરૂપી પિશાચ અત્યંત અસ્ત પામી ગયો. હે નિર્દોષ રામ, અમે તો જે આદિમાં હોતું નથી તે વર્તમાનમાં પણ હોતું જ નથી એ સિદ્ધાંતથી જગતને મિથ્યા જ સમજેલા છીએ. હે નિર્દોષ રામ, અમે તો જે આદિમાં હોતું નથી તે વર્તમાનમાં પણ હોતું જ નથી એ સિદ્ધાંતથી જગતને મિથ્યા જ સમજેલા છીએ. તેથી કોઈ સમયે જગત દેખાય છે તો તેને ઝાંઝવાના પાણી જેવું જાણીએ છીએ અને નથી દેખાતું તો તેને સસલાના શિંગડા જેવું ગણીએ છીએ. જેમ પ્રલયકાળમાં અને સૂર્ય આદિ સમૂહોથી અત્યંત રહિત એવું આકાશ સ્વભાવથી કેવળ અને શાંત હોય છે તેમ દ્રશ્યનો અસ્ત થતાં એ બે સ્ત્રીઓ સ્વભાવથી કેવળ અને શાંત થઈ ગઈ. જેમ પ્રલયકાળમાં અને સૂર્ય આદિ સમૂહોથી અત્યંત રહિત એવું આકાશ સ્વભાવથી કેવળ અને શાંત હોય છે તેમ દ્રશ્યનો અસ્ત થતાં એ બે સ્ત્રીઓ સ્વભાવથી કેવળ અને શાંત થઈ ગઈ. ચિદ્રૂપ સરસ્વતી દેવી તે જ જ્ઞાન દેહથી આકાશમાં ફરવા લાગ્યા
અને માનુષી લીલા પણ જ્ઞાન અને ધ્યાનને અનુસરતા બીજા દેહથી આકાશમાં ફરવા લાગી. જ્ઞાન અને ધ્યાનને અનુસરતા બીજા દેહથી આકાશમાં ફરવા લાગી. ચિદાકાશ રૂપ અને આકાશમાં ફરનારા શરીરોવાળી એ બે સ્ત્રીઓ પ્રકટ થયેલ પૂર્વ સંકલ્પના સંસ્કારથી એ ઘરના આકાશમાં જ એક વેદ જેટલા ભાગમાં ચડીને ઊભી રહી. પછી વિનોદથી ચપળતાવાળી અને લલિત નેત્રોવાળી તે બંને લલનાઓ વિષયોના જ્ઞાનનો વિષયોને અનુકૂળ કલ્પના કરવાનો સ્વભાવ હોવાને લીધે ત્યાંથી દૂર આકાશમાં ગઈ. જો કે તેઓ એ જ મંડપમાં ઊભી હતી તો પણ આપણે આકાશમાં ઉડીએ છીએ એવી કલ્પના વૃત્તિથી તેઓ કરોડ યોજનના વિસ્તારવાળા અત્યંત દૂર અંતરના આકાશમાં ચડી ગઈ. એ બે સખીઓ વાસ્તવિક રીતે ચિદાકાશમય શરીરોવાળી હતી, તો પણ પૂર્વે સંકલ્પિત કરેલા દ્રશ્યના અનુસંધાનવાળા પોતાના સ્વભાવને લીધે પરસ્પરના આકારને જોઈને પરસ્પર ઉપર અત્યંત સ્નેહ કરવા લાગી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી જ્ઞાન દેહાકાશ ગમન નામનો સર્ગ 23મો સમાપ્ત. સર્ગ 24મો વિચિત્રતા અને વિલાસોથી ભરપૂર આકાશનું વર્ણન. આ 24મા સર્ગમાં અનંત બ્રહ્માંડોની વિચિત્રતારૂપ વિલાસોથી ભરપૂર અને લીલાના તથા સરસ્વતીના માર્ગરૂપ આકાશનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, દૂરથી પણ દૂર ઉડીને તેઓ ધીરે ધીરે ઊંચા સ્થાનમાં પહોંચી ગઈ અને એકબીજીનો હાથ ઝાલીને ચાલતી એ સખીઓ આકાશને નિહાળવા લાગી. એ આકાશ પ્રલયકાળના ગંભીર સમુદ્રની પેઠે અપાર નિર્મળ અંતરવાળું કોમળ અને કોમળ પવનના સંયોગથી સુખ આપનારું હતું. પાના નંબર 172, સર્ગ 24મો, ડાબી બાજુ ઉપર. વસિષ્ઠ બોલ્યા, દૂરથી પણ દૂર ઉડીને તેઓ ધીરે ધીરે ઊંચા સ્થાનમાં પહોંચી ગઈ અને એકબીજીનો હાથ ઝાલીને ચાલતી એ સખીઓ આકાશને નિહાળવા લાગી. એ આકાશ પ્રલયકાળના ગંભીર સમુદ્રની પેઠે અપાર નિર્મળ અંતરવાળું કોમળ અને કોમળ પવનના સંયોગથી સુખ આપનારું હતું. તે સૌમ્ય શૂન્યતારૂપ જળમાં નિમગ્ન કરીને બહુ આનંદ ઉપજાવનારું અત્યંત શુદ્ધ ગંભીર અને સજ્જનના માણસ કરતાં પણ અધિક પ્રસન્ન હતું. તે સૌમ્ય શૂન્યતારૂપ જળમાં નિમગ્ન કરીને બહુ આનંદ ઉપજાવનારું અત્યંત શુદ્ધ ગંભીર અને સજ્જનના મન કરતાં પણ અધિક પ્રસન્ન હતું. પછી તે બંને દિશાઓમાં મેરુ આદિ પર્વતોના શિખરો પર રહેલા અને પૂર્ણચંદ્રના ગર્ભની પેઠે નિર્મળતા ધરાવનારા વાદળાના પુષ્ટ ઉદરરૂપ સ્વચ્છ મહેલમાં વિશ્રામ કર્યો. પછી તેમણે સિદ્ધોની તથા ગંધર્વોની મંદાર માળાઓની મહેકથી મનનું આકર્ષણ કરનારા અને ચંદ્રના મંડળમાંથી નીકળેલા સુખદાયી પવનમાં રમણ કર્યું. પછી ઘણી ગરમીનો નાશ કરનારા વીજળીઓ રૂપી રાતા કમળોથી વ્યાપ્ત અને જળના સમૂહથી ભરેલા મેઘમંડળ રૂપી તળાવમાં તેમણે સ્નાન કર્યું. પછી જેઓમાં અનેક ભૂતલોના પર્વતો કમળના કંદના અંકુરની અણીઓ જેવા લાગતા હતા એવી દિશાઓરૂપ સરસીઓ તળાવડીઓમાં તેમણે ભ્રમરીઓની પેઠે યથેષ્ટ રીતે ભ્રમણ કર્યું. પછી તેમણે ગંગાજીના ધીર ઝરણાઓના ઉડતા બિંદુઓવાળા અને વાયુથી ક્ષોભ પામેલા મેઘમંડળ રૂપી મંડળને ફુવારાનું ઘર સમજીને તેમાં વિહાર કર્યો. પછી ધીરે ધીરે જતી અને પોતાની શક્તિ પ્રમાણે વિશ્રામ લેતી એ બે મનોમય શરીરવાળી સ્ત્રીઓએ લોકોની રચના આદિ મોટા આરંભોથી ભરપૂર થયેલું એક બીજું આકાશ દીઠું. એ આકાશ એવી રીતે સાથે રહીને એમણે કદી પણ જોયું ન હતું. બહુ ગંભીર હોવાને લીધે તે અનેક કરોડ બ્રહ્માંડોથી પણ પૂરાય એમ ન હતું. ઊંચે ઊંચે એકબીજાની ઉપર ગોઠવાયેલા વિચિત્ર આભરણો જેવા જુદા જુદા વિમાનયુક્ત ભૂતલોથી એ આકાશ જુદા જુદા સ્થળોમાં વ્યાપ્ત હતું. ચારે બાજુ અવકાશોને પૂરી દેતા મેરુ આદિ મહાપર્વતોના માણિક્યમય ભાગોથી
મધ્યભાગમાં તે પ્રલયકાળના અગ્નિની જ્વાળાઓ જેવું લાગતું હતું. એ પર્વતોના મોતીમય શિખરોની કાંતિઓના સમૂહોથી તે હિમાલયના શિખરની જેમ શોભતું હતું. સુવર્ણમય પર્વતોના સ્થળોની પ્રભાવોથી તે સુવર્ણના સ્થળ જેવું દીપતું હતું. પર્વતોમાં રહેલા મોટા મરકતમણીઓની કાંતિઓથી તે લીલા ઘાસવાળી પૃથ્વીની પેઠે શ્યામ જણાતું હતું. જોનારને કે જોવાના પદાર્થોને જુદા જુદા દેખાવ ન આપે એવા ઉત્પન્ન થયેલા પ્રૌઢ અંધકારથી તે કાળાશ ભર્યું હતું. કોઈ સ્થળમાં ત્યાં પારિજાતની લતાઓના વનો ઉપર અનેક વિમાનો ફરતા હતા. તેથી પાસે રહેનારાઓને તે વનોની મંજરી જેવું લાગતું હતું અને દૂર રહેનારાઓને તે વૈડૂર્યમણીની ભૂમિકા જેવું લાગતું હતું. એ આકાશમાં મનના સરખા વેગવાળા મોટા મોટા સિદ્ધ લોકો જવા આવવાથી વાયુના વેગને પણ અટકાવી દેતા હતા. ત્યાં વિમાનોરૂપી ઘરોમાં બેઠેલી દેવતાઓની સ્ત્રીઓના ગાયનોનો અને વાજિંત્રોનો ઘોંઘાટ જામી રહ્યો હતો. ત્યાં ત્રૈલોક્યના ઉત્તમ પ્રાણીઓના સમૂહો ફરતા હતા. તેથી ભીડ જામી ગઈ હતી. ત્યાં દેવતાઓના અને દૈત્યોના અનેક ટોળા એકબીજાથી અદૃશ્ય રૂપે રહીને ફરતા હતા. આસપાસના ભાગોમાં કુષ્માંડોના, રાક્ષસોના અને પિશાચોના મંડળો ઊભા હતા. ત્યાં દેવતાઓના વિમાનો આવહ અને પ્રવહ વગેરે વાયુઓના જેવા મોટા વેગથી આવજા કરતા હતા. ચાલ્યા જતા વિમાનોની સુસવાટીનો શબ્દ ત્યાં જાણે મુઠ્ઠીમાં પકડાઈ શકે એવો ઘાટો સંભળાતો હતો. વાયુના યંત્રરૂપી જ્યોતિષચક્ર ગ્રહોના અને નક્ષત્રોના અત્યંત સંચારથી કંપ્યા કરતું હતું. પાસે રહેલા સૂર્યના તડકાથી તપી ગયેલા નાના મોટા સિદ્ધો પોતપોતાના સ્થળો છોડીને દૂર જતા હતા. ત્યાં નાના વિમાનો સૂર્યથી બળી જતા હતા અથવા સૂર્યના ઘોડાઓના મુખોમાંથી નીકળતા પવન વડે દૂર ઉડી જતા હતા. વધારે થઈ ગયું, રાઈટ? બરાબર. ત્યાં નાના વિમાનો સૂર્યથી બળી જતા હતા અથવા સૂર્યના ઘોડાઓના મુખોમાંથી નીકળતા પવન વડે દૂર ઉડી જતા હતા. લોકપાલ, દેવતાઓ તથા અપ્સરાઓના સમૂહોના સંચારથી અને તેઓના નેત્ર આદિ અંગોની ચેષ્ટાઓથી આકાશ ચંચળ થઈ ગયું હતું. ત્યાં દેવાંગનાઓની દાસીઓએ બાળવા માંડેલા ધૂપના ધુમાડાઓથી જાણે વાદળા ચડ્યા હોય એમ લાગતું હતું. ત્યાં દેવતાઓએ પોતપોતાના લોકમાં તેડેલી અપ્સરાઓ ઉતાવળથી તે લોકમાં જતી હતી અને તેમના કેટલાયક આભરણો પડી જતા હતા. ત્યાં આકાશની નીલતા સામાન્ય સિદ્ધ લોકોના ઉગ્ર પ્રભાવને ઢાંકી દેનારા તમોગુણના બળ જેવી જણાતી હતી. ત્યાં બળવાન સિદ્ધ લોકોની બળપૂર્વકની આવજાવને લીધે વાદળા વિંખાઈ ગયા હતા અને પાસે રહેલા હિમાલય, મેરુ તથા મંદરાચલના શિખરો ઉપર વિસામો લેવા રહ્યા હતા. આથી તે પર્વતો જાણે વસ્ત્રો ઓઢીને બેઠા હોય એવા જણાતા હતા. ત્યાં ચારે બાજુ કાગડાઓ, ઘુવડો, ગીધો અને ગીધ પક્ષીઓ ટોળે ટોળા થઈને ઉડતા હતા. સમુદ્રમાં જેમ તરંગો નાચે તેમ એ આકાશના પ્રદેશોમાં ડાકણોના ટોળા નાચતા હતા. કૂતરા, કાગડા, ઊંટ અને ગધેડાના જેવા મોઢાવાળી અનેક યોગિનીઓ સેંકડો યોજન સુધી જઈને પાછી આવતી હતી. સિદ્ધોના અને ગંધર્વોના જોડા લોકપાલોની આગળ પણ ધુમાડાઓની પેઠે ધૂસરા લાગતા હતા. વાદળારૂપી મંદિરોમાં સુરતોત્સવ કરતા હતા. માર્ગમાં ચાલનારા લોકો સ્વર્ગમાં થતા દિવ્ય ગાયનોથી તથા દિવ્ય સ્તોત્રોથી ઉન્મત્ત થતા હતા અને કામથી આતુર થતા હતા. નિરંતર ચાલ્યા કરતા જ્યોતિષ ચક્રમાં સૂર્ય આદિની ગતિ ઉપરથી પખવાડિયા આદિ કાળનું પ્રમાણ કરી શકાતું હતું. વાયુના સ્કંદોરૂપી ખાડાઓમાં આકાશ ગંગાનું જળ વહેતું હતું. દેવતાઓના બાળકો આશ્ચર્યોને જોવા સારું વ્યગ્ર થઈને ફરતા હતા. વજ્ર, ચક્ર, ત્રિશૂળ, તલવાર અને સાંગો દેવતાઓ રૂપે દેહધારી થઈને ફરતા હતા.
કોઈ ઠેકાણે ભીંત વગરના ઘરો જોવામાં આવતા હતા, તો કોઈ સ્થળમાં નારદજી તંબુરો લઈ ગાયન કરતા હતા. કોઈ સ્થળમાં પુષ્કરાવર્ત આદિ પ્રલયકાળના મેઘોએ વાદળાના માર્ગમાં ભારે ગરબડ મચાવી હતી, તો કોઈ સ્થળમાં પ્રલયકાળના મેઘો પણ મૂંગા રહેવાથી ચિત્રમાં આલેખેલા જેવા દેખાતા હતા. કોઈ સ્થળમાં વાદળા કાજળના ઉછળતા મોટા પર્વતો જેવા સુંદર દેખાતા હતા, તો કોઈ સ્થળમાં ગ્રીષ્મ ઋતુના અંત સમયમાં વાદળા સૂર્યના કિરણો લાગવાથી સોનાના રસ જેવા સુશોભિત લાગતા હતા. કોઈ સ્થળમાં દિશાઓ બળતી હતી અને તેના તાપથી આકાશ ધગી રહ્યું હતું. પૂર્વ રામાયણમાં ઋષ્યમુખ પર્વત ઉપર જે પ્રમાણે મેઘોને વરસતા વર્ણવ્યા છે, તે પ્રમાણે ત્યાં કોઈ સ્થળમાં મેઘો વરસી રહ્યા હતા અને તેઓ કાળા વસ્ત્રો જેવા લાગતા હતા. વળી કોઈ સ્થળમાં જળના સમૂહ જેવી શૂન્યતા નિશ્ચળ સમુદ્રના જેવી ગંભીર જણાતી હતી. કોઈ સ્થળમાં મોટા મોટા વિમાનો જાણે વાયુરૂપી નદીમાં ઘાસ અને પાંદડા તણાતા જતા હોય એવા લાગતા હતા, તો કોઈ સ્થળમાં નિર્મળ રીતે પ્રકાશથી શ્યામતા ઉડતા ભ્રમરાઓની પીઠ જેવી જણાતી હતી. કોઈ સ્થળમાં વાયુથી ઉડતી અને પહાડી નદી જેવી લાગતી ધૂળથી ત્યાં ધૂસરપણું થઈ રહ્યું હતું, તો કોઈ સ્થળમાં વિમાનોમાં બેઠેલા દેવતાઓની કાંતિરૂપ ત્યાં વિચિત્રતા થઈ રહી હતી. કોઈ સ્થળમાં માતૃકા કહેવાતી દેવીઓના મંડળો નગ્ન થઈને નાચતા હતા, તો કોઈ સ્થળમાં નિરંતર મદ્યપાનથી મત્ત રહેનારી યોગિનીઓ ધમાધમ મચાવી રહી હતી. કોઈ સ્થળમાં શાંત અને વિશ્રાંતિ પામેલા મુનિઓ સમાધિ ધરીને બેઠા હતા, તો કોઈ સ્થળમાં કોલાહલ તથા ક્રોધાદિક નહીં હોવાથી સમતા હતી અને સાધુઓના ચિત્તના જેવી મનોહરતા હતી. કોઈ સ્થળમાં કિન્નરોના, ગંધર્વોના અને દેવાંગનાઓના મંડળો ગાયન કરતા હતા. કોઈ સ્થળમાં અનેક નગરો નિશ્ચળ દેખાતા હતા, તો કોઈ સ્થળમાં મોટા મોટા નગરો ગતિ કરતા દેખાતા હતા. કોઈ સ્થળોમાં રુદ્રોના અનેક નગરો દેખાતા હતા. કોઈ સ્થળમાં બ્રહ્માના અનેક નગરો દેખાતા હતા. કોઈ સ્થળમાં માયાએ કરેલા અનેક નગરો દેખાતા હતા અને કોઈ સ્થળમાં ભવિષ્યકાળમાં નગરો થયાનું જણાતું હતું. કોઈ સ્થળમાં માયા રચિત ચંદ્ર સરોવરો ઉછળતા હતા. કોઈ સ્થળમાં સરોવરો હિમના જેવા ઘટ્ટ થઈ ગયા હતા. કોઈ સ્થળમાં સિદ્ધ લોકો ફરતા હતા અને કોઈ સ્થળમાં ચંદ્રનો ઉદય થયો હતો. કોઈ સ્થળમાં સૂર્યનો ઉદય થયો હતો. કોઈ સ્થળમાં રાત્રિનું અંધારું વ્યાપી રહ્યું હતું. કોઈ સ્થળમાં સંધ્યાકાળની વિચિત્રતા થઈ રહી હતી અને કોઈ સ્થળમાં ઝાકળથી ધૂસરતા પથરાઈ હતી. કોઈ સ્થળમાં હિમ જેવા વાદળાની ધવલતા વ્યાપી રહી હતી. કોઈ સ્થળમાં વરસાદ વરસતો હતો અને કોઈ સ્થળમાં લોકપાલ દેવતાઓ જાણે સ્થળની જેમ આકાશમાં જ બેઠા હતા. કોઈ સ્થળમાં દેવતાઓ તથા દૈત્યોના ટોળા ઊંચે નીચે જવામાં વ્યગ્ર થઈ રહ્યા હતા, તો કોઈ સ્થળમાં એ ટોળા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં વ્યાકુળતાથી ફરતા હતા. કોઈ સ્થળમાં લાખો યોજન સુધી પણ પર્વતો માંડ માંડ મળે એમ હતું. કોઈ સ્થળમાં અટલ અંધારું વ્યાપી રહ્યું હતું અને કોઈ સ્થળમાં છીપરના ગર્ભ જેવું કઠણપણું જણાતું હતું. કોઈ સ્થળમાં અવિનાશી મહાન તેજ વ્યાપી રહ્યું હતું. કોઈ સ્થળમાં સૂર્ય તથા અગ્નિના જેવી પ્રભા વ્યાપી રહી હતી. કોઈ સ્થળમાં અવિનાશી મહાન તેજ વ્યાપી રહ્યું હતું. કોઈ સ્થળમાં અવિનાશી એક જ છે. અવિનાશી કઈ બે કે અનેક ન હોય, ઘણા ન હોય. એટલે જો હે સો હે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, અવિનાશી તેજ અને વ્યાપી રહ્યું. પછી એમાં સ્થળ ન આવે, કોઈ સ્થળમાં જ નહીં. એ અમુક જ સ્થળમાં નથી, સર્વત્ર સદા છે. અને અવિનાશી છે ને. હા, ફરીથી કોઈ સ્થળમાં સ્થળ ન હોય, સર્વત્ર અને સદા, એવરીવેર એન્ડ ઓલવેઝ. કોઈ સ્થળમાં અવિનાશી મહાન તેજ વ્યાપી રહ્યું હતું. અવિનાશી મહાન તેજ, ત્રણ શબ્દ છે. એટલે અનંત વિસ્તારવાળું તેજ. અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. અનંત વિસ્તારવાળું તેજ
અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. તે એ મહાચિદાકાશ, એ જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. અને કોઈ સ્થળ નથી. પછી સ્થળ કાળ આ બધું આ જે ભેદો છે એપિયરન્સના, આભાસના, એ કોઈ નહીં. નામ, રૂપ, દિશા, દેશ, કાળ, દ્રવ્ય, ક્રિયા, ઉત્પત્તિ, સ્થિતિ, લય, એવું કશું જ નહીં. બસ પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. બસ આ તો પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજ ઘન. અગર તો પૂર્ણ બ્રહ્મ, અનંત તેજ ઘન, અનંત ચિત ઘન, ઘન પૂર્ણ, ભરપૂર, અખંડ, એકરસ. એટલે આ બધું તેજ જ છે. અનંત મહાન તેજ, અવિનાશી, અવિનાશી મહાન તેજ. આ છે તત્વ. તત્વ આપણે કહીએ ને તત્વ શું? તત્વબોધ. આ બોધ, તત્વનો બોધ. તત્વ શું છે? અવિનાશી મહાન તેજ, એ તત્વ. અને આ એનું બોધ. સમજાય? એ બોધે એ જ છે. કારણ કે એ જે તેજ છે એ જ બોધ છે, એ જ જ્ઞાન છે, એ જ અનુભવ છે, એ જ ચૈતન્ય છે, એ જ જ્યોતિ છે, એ જ પ્રકાશ છે. શબ્દો નથી. શબ્દો જુદા જુદા છે. જેમ કે આ સૂર્યનારાયણ ભગવાન છે, તો સૂર્યનારાયણ ભગવાન જ છે. બસ બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. તે રીતે એ અનંત મહા એ જે તે અવિનાશી મહાન તેજ, તો બસ એ અવિનાશી મહાન તેજ શબ્દ નથી. પછી અવિનાશી મહાન તેજ શબ્દ નથી. જેમ સૂર્ય શબ્દ નથી પણ સૂર્ય છે, એમ અવિનાશી મહાન તેજ શબ્દ નથી. તત્વ, આ તત્વ. સમજે? અવિનાશી. હવે સ્થળ કયા સાપેક્ષ થાય કીધું? કે જે બીજું વર્ણન આવે છે, નિરૂપણ આવે, નિર્દેશ આવે, તો એના સાપેક્ષ એ જે અવિનાશી મહાન તેજ છે એને કોઈ સ્થળમાં કીધું. એટલે કે બીજા સ્થળોમાં જે બીજું દેખાતું હતું એ જે બીજું કાંઈ ન હોય એવું. એટલે એને કોઈ સ્થળ શબ્દ વાપરે સાપેક્ષ સાથે. બાકી એ સ્થળ નથી પણ એ જ બધું છે. એટલે કીધું ને અનંત, અખંડ, એકરૂપ, અસ્તિત્વ, અનુભવ. અનુભવની જગ્યાએ જે કંઈ ચિદાકાશ. અનંત, અખંડ, એકરૂપ, અસ્તિત્વ, ચિદાકાશ. હું ચિદાકાશ, અનંત, અખંડ, એકરૂપ, અસ્તિત્વ છું. હું ચિદાકાશ, અનંત, અખંડ, એક રસ, એક રૂપ છે ને એક રસ, અસ્તિત્વ છું. હું અનંત, અખંડ છે ને એક રસ, અસ્તિત્વ છું. ચિદાકાશ. હું ચિદાકાશ, અનંત, અખંડ, એક રસ, અસ્તિત્વ છું. આ સત્રાક્ષરમાં હું છું એ તો એને સ્વરૂપથી વર્ણવ્યું છે. આમ સત્રાક્ષરમાં અનંત, અખંડ, એક રસ, ચિદાકાશ, અનંત, અખંડ, એક રસ, અસ્તિત્વ. પણ સ્વરૂપથી વર્ણવીએ તો એમ કે હું જ, હું અનંત, અખંડ, એક રસ, અસ્તિત્વ છું. આ કેવળ સ્વરૂપ. કેવળ એ જે તત્વ છે તો એ પરોક્ષ નથી, સ્વયં છે. સ્વયં છે, પરોક્ષ નહીં, બીજું નહીં. હું એટલે સ્વયં સ્વરૂપ. તો આ છે સરસ. અવિનાશી મહાન તેજ શબ્દ નથી, છે એમ છે ને. મસ્ત. એટલે પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. અને પેલું પણ કીધું છે અનંત, સર્વત્ર, નિત્ય, પૂર્ણ, પરમ દિવ્ય જ્યોતિ છે ને. અનંત, સર્વત્ર, ઇન્ફાઇનાઇટ, ઓમ્નિપ્રેઝન્ટ, ઇટર્નલ, એબ્સોલ્યુટ, સુપ્રીમ ડિવાઇન લાઇટ. અનંત, સર્વત્ર, નિત્ય, પૂર્ણ, પરમ દિવ્ય જ્યોતિ. હું સ્વરૂપથી કેવું હોય તો હું અનંત એટલે બીજું નથી, હું જ. હું અનંત, સર્વત્ર, નિત્ય, પૂર્ણ, પરમ દિવ્ય જ્યોતિ છું. હું છે, અહંકાર નથી, સ્વરૂપ છે. હું સ્વરૂપવાચક છે.
અહંકાર જેવી કોઈ વસ્તુ જ નથી. એટલે કારણ કે જેમ આકાશમાં કાળો ટંકો કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપે કાળો ટંકો કલંક કદી સંભવે જ નહીં. એટલે જે અહમ શબ્દ બનાવ્યો છે એ છે જ નહીં, સમજે. અને જે હું શબ્દ છે એ સ્વરૂપવાચક છે. હું છું તો છું જ, હું છું જ. પણ હું છું એની સાથે જે કાંઈ નથી એવું એપિયરન્સ ન જોડીને હું છું, કાંઈ નથી એવું એપિયરન્સ. એટલે આને સમજાવવા માટે પછી હજારો પપ્પા ને એવું બધું લે દ્રષ્ટા. એટલે દાખલા તરીકે હું છું, બરાબર છે, તો હું અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું, અનુભવ. હું ચિદાકાશ, હું ચિદાકાશ, અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું, બરાબર છે. અગર તો હું અનંત અખંડ એકરસ અસ્તિત્વ અનુભવ છું, બરાબર. પછી કાંઈ નથી એ કહેવાની જરૂર જ નથી. કાંઈ નથી ને શું કહેવાનું? અને પછી આ તો આનંદ, આ તો છું જ, ચિદાકાશ અનંત અખંડ એકરસ અનુભવ, હે, છું જ. સમજાય? બહુ સરસ, સંપૂર્ણ. એટલે ભ્રમ થયો છે એટલે એવું લાગે કે હું આ દેહમાં અમુક જીવ છું અને આ બધું જગત છે. એ ભ્રમ થયો છે. અને ભ્રમ ટળે, તત્વબોધથી ભ્રમ ટળે કે તત્વ જ છે અને ભ્રમ નથી. બોધમાં શું થાય? અને એ બોધ પણ તત્વ પોતે જ છે. બોધ કંઈ બીજો નથી. આ હું છે જે નથી એ હું, એને બોધ નથી થતો. સૂર્યપ્રકાશ તો એ સૂર્ય જ પ્રકાશ છે. જેમ તત્વબોધ તો એ તત્વ જ બોધ છે, સમજાય? તત્વ ચૈતન્ય છે, ચિદાકાશ. અને એ ચિદાકાશ પ્રકાશ એ બોધ, સમજાય છે? ચિદાકાશ એ જ અનુભવ, એ જ જ્ઞાન, સમજાય છે? એવું. એટલે એમ થાય ને, પછી લોજિક કરવા જાય ને, તર્ક કરવા જાય ને, તો બધા જુદા જુદા અર્થો કરે અને પછી શબ્દજાલમ મહારણ્યમને એ પછી મગજનું દહીં બધું, એની કાંઈ જરૂર નથી. એટલે રમણે કીધું કે મૌન આખરી સત્સંગ છે. બહુ સરસ, સાયલેન્સ. એમાં બધું જ છે. એનું કારણ શું? એ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર. તો પરમ શાંતિ, પૂર્ણ વિરામ છે ને. હું અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ છું. હું મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ છું. હું પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર છું. એ પછી શબ્દ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્ચિમથી મધ્યમાં વૈખરી નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને સહજ પરમ શાંતિ જ છે, પરમ શાંતિ જ છે. હવે જે ભ્રમવાળો હોય એને ન સમજાવી શકાય, ભ્રમવાળાને ન સમજાવી શકાય. અને ભ્રમ વગરનાને સમજાવવાની જરૂર નહીં. ભ્રમ વગરનાને, અને જેને સમજવું હોય તો ભ્રમ એ ભ્રમ ન રાખીને સમજવા માગે તો સમજી શકે. ભ્રમવાળો ના સમજી શકે. ભ્રમ વગરનાને કાંઈ સમજવાની જરૂર નહીં, કારણ કે એ પોતે જ છે. એ જે પરબ્રહ્મ છે, જે પરમ શાંત છે, પરમ નિરાકાર છે, પરમ નિર્વિકાર છે, પરમ નિરંજન જે છે, પરમ વ્યાપક છે. ખ્યાલ આવે? બ્રહ્મ વાળાને ન સમજાવી શકાય, બ્રહ્મ વગરનાને સમજાવવાની જરૂર નહીં, કારણ કે પોતે જ. અને જે સમજવા માગતો હોય તો ભ્રમ ન રાખીને સમજી શકે, ભ્રમ રાખીને ન સમજી શકે. બ્રહ્માનંદ ही सत्य है, विषयानंद असत्य है. કોઈ સ્થળમાં અવિનાશી મહાન તેજ વ્યાપી રહ્યું હતું. જ્યારે વિષયાનંદની સાથે દિવ્યતાના શબ્દ જોડીને એને બિરદાવવામાં આવે ને, એટલે સમજી લેવાનું કે દેહાધ્યાસ છે ને વાસના છે. બિરદાવવામાં આવે એમ. અમારું માતૃ હૃદય છે,
એટલે એમ સમજાય. અમે ઇન્દ્રિયોના વિષય ભોગોની વાસના પૂર્તિ કરીને પ્રજા ઉત્પન્ન કરી શકીએ છીએ. અમે અમારો માતૃભાવ છે દિવ્ય. એ વાસના, અવિદ્યા વાસનાનો સંકલ્પ, આ દેહાધ્યાસ, હું સ્ત્રી છું કે હું પુરુષ, આ વસિતમાં જ છે. નિર્વાણના પૂર્વાર્ધના જે 29 થી 42 14 સર્ગ છે, એમાં 30મો સર્ગ છે કે ચૈતન્યને ન જાણવાથી, સદાશિવ કૈલાસમાં વસીને કહે છે, ચૈતન્યને ન જાણવાથી અતિ નિંદ્ય હોવા છતાં દેહ અતિ નિંદ્ય હોવા છતાં સ્ત્રી પુરુષોને ભોગમાં અત્યંત પ્યારા લાગે છે. આ સદાશિવ કહે છે ને, એક્ઝેક્ટ આવું. ચૈતન્યને ન જાણવાથી અતિ નિંદ્ય હોવા છતાં આ માનવ દેહો કે પશુ પક્ષીના બધા દેહ અતિ નિંદ્ય જ છે ને, આમાં એવું છે હાડકા છે ને, માંસ છે ને, લોહી છે ને, એવું બધું છે ને. તો અતિ નિંદ્ય હોવા છતાં સ્ત્રી પુરુષને ભોગમાં પરસ્પર પ્યારા લાગે છે. બ્રહ્માનંદ હિ સત્ય હૈ, વિષયાનંદ સત્ય. પછી કહેવાનું કે સદાશિવ મારા એ જ છે અને આદિશંકર અમારા સદગુરુ છે. પણ એમાં આવું છે જ નહીં. એને પ્રશ્નોત્તરી લખી છે શંકરે, કે એમાં પહેલો જ પ્રશ્ન છે, નરક શું છે? એટલે પ્રશ્ન એ શંકરે જ ઉઠાવ્યો છે અને ઉત્તરે શંકરે જ આપી. દેહ, નરક શું છે? દેહ. સમજાય? આ અમારો માતૃભાવ ને અમારો પિતૃભાવ ને. અરે બ્રહ્મા જેને પરમ પિતા કીધા એ નથી એમ કીધું શીખીધ્વજ ચુડાલામાં. એટલે પેલો શીખીધ્વજ કે છે પિતા તો છે ને, નથી, આ દેહ જ નથી, પછી પિતા હે ન હોય તો કે દાદા તો છે ને, એ નથી. એટલે એને ઉપરથી લેવું પડે સીધું, ઉપર નીચે નથી. પણ હજારો પપ્પાથી સમજાવવા માટે અજ્ઞાનીને, સંસારીને એમ સમજાવવા માટે કે પરમ સત્તા પર બ્રહ્મ છે અને માયાની કલ્પનાથી એને ઈશ્વર કીધો છે. એ માયાની કલ્પનાથી જ એને બ્રહ્મા વિષ્ણુ મહેશ કીધા છે. સૃષ્ટિથી પ્રલય કરતાનો સંકલ્પ. અને એનો જ આ સ્થૂળ દ્રશ્ય જે દેહ છે એને વિરાટ કીધું છે. અને એના અંશો છે એ જીવ, મન ને દેહ છે. સમષ્ટિ જીવ, સમષ્ટિ મન ને સમષ્ટિ દેહ, ઈશ્વરી હિરણ્યગર્ભ ને વિરાટ, એ કલ્પિત છે, માયાની કલ્પના છે. એટલે એના અંશો જીવ, મન ને દેહ એ પણ કલ્પિત છે. પછી એમાં થોડી પિતાના, દાદાને, પિતામહો ને પ્રપિતામહો ને. અને બહુ દયાળુ છે બ્રહ્મા, બહુ દયાળુ છે. રાક્ષસને અસુર તપ કરે તો એને વરદાન આપી દે, તથાસ્તુ જાઓ. એવું સદાશિવ ભોળાનાથ છે. એટલે તપ કરે રાક્ષસ, ભસ્માસુર, એટલે બોલો માગ તો હું જેને માથે હાથ મૂકું એ ભસ્મ થઈ જાય. તો પેલા ટેસ્ટ કરું, તમારે માથે જ હાથ મૂકીને ટેસ્ટ કરું, એટલે નાઠા ઊભી પૂછડીએ. અને ભોળાનાથ, મૂરખનાથની બદલે ભોળાનાથ. અને સદાશિવ કહે છે ભાઈ, પેલા કે સાચું દેવાર્ચન શું છે? દેવ પૂજન. તો કે ભાઈ હું સાચો દેવ નથી, વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રજીત કોઈ સાચા દેવ નથી, વાયુ અગ્નિ ચંદ્ર સૂર્ય કોઈ સાચા દેવ નથી, કોઈ બ્રાહ્મણ કે રાજા કે રુદ્ર કે વસિષ્ઠ તમે સાચા દેવ નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. અને ઉપશમ, બોધ, ક્ષમતા ને વિવેક ને સંતોષ ને એ પૂજનના પુષ્પો છે. અને એ સ્વરૂપાનંદ છે, એ બ્રહ્માનંદ છે, જે તત્વાનંદ છે. જે તત્વ એટલે શું? હું. એમ કે આ બધું જ છે. એ શું છે? તો હું. આપણે આઈ કાર્ડ હોય છે ને, આઈ કાર્ડ, આઈડેન્ટિટી, ઓળખપત્ર ને શું કહેવાય. તો આ બધાની આઈડેન્ટિટી શું છે? હું. તમે દેહને હું કામ જોડો છો? તમે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયને હું કામ જોડો છો? તમે મન બુદ્ધિ ચિત્તાંકરને હું કામ જોડો છો? નથી એને હું કામ? તમે પ્રાણને હું કામ જોડો છો? તમે પ્રકૃતિને હું કામ જોડો છો? તમે અવિદ્યા વાસના ચિત્તાનું જગત છે જ નહીં. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ.
સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ. અવિદ્યા વાસના ચિત્ત હમ જગત છે જ નહીં, નથી. અને હું છું એની સાથે જે હું નથી એને હું કામ જોડું? અને પછી કહે તમે આ બધું તમે છો? હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું જે છું એ જોઉં ને. પણ તમે જે નથી રહ્યા છો એટલે હું જે છું એ ક્યાંથી દેખાય? તમે જે છો એ રહ્યો તો હું જે છું એ દેખાય. અને બધું એ હું જ છે, એક જ. સમજે? ધારો કે તમે એમ કહો કે અનંત મહાસાગર છે, અનંત એક રસ જળ છે, તો પછી એનું જે હું છે એ પછી એ બધું એક જ છે. આખું બધું એક જ છે, વાઇસ વર્સા, પરસ્પર. આમ લ્યો તો જે બધું એક જ છે તો એની ઓળખ હું છે. અનંત મહાસાગરને કે અનંત એક રસ જળને પૂછીએ કે કોણ છો? હું. પછી એમ કહેવાય કે કોઈ ચક્રી કે કોઈ તરંગ કે કોઈ ફીણ કે કોઈ પરપોટો? એમ કહેવાય? હું કોણ બોલ્યું? જે હોય એ બોલ્યું ને. તો અનંત મહાસાગર, અનંત જળ. ને પછી પરપોટો કે હું અનંત મહાસાગર છું ને અનંત જળ છું. અને આ મારો ભાવ છે ફૂટવાનો. પરપોટા થયા નથી, ફૂટ્યા નથી. આ અજ્ઞાનીને સમજાવવા જેવું જ નથી. જો તમે વિવેક કરવા જાઓ તો કે મને કીધું, લ્યો સીધું આવીને ઊભું રહે. અરે બાપા તને ન કહેવાય કાંઈ, તને કહેવાતું હશે? તું રહેવાનું નથી ને તને શું કહે? અને આ તો હું અવિનાશી મહાન તેજ છું. કોઈ ખોટાઓને છે ને સાચો હું ગરમ પડે. ખોટાઓને સાચો હું દેહ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ મારું ઘર છે, આ મારું ધન છે, મારી પ્રજા છે, હું ભણેલા ગણેલો છું, સમજે? હું બધું જાણું છું. અને મને કીધું, ઓ બાપા ક્ષમા વિરસ્ય ભૂષણમ. કોઈ સ્થળમાં અવિનાશી મહાન તેજ વ્યાપી રહ્યું હતું. કોઈ સ્થળમાં સૂર્ય તથા અગ્નિના જેવી પ્રભા વ્યાપી રહી હતી. અને કોઈ સ્થળમાં ચંદ્ર આદિના મંદિરમાં હિમના ગર્ભના જેવી શીતળતા પ્રસરી રહી હતી. કોઈ સ્થળમાં આંખ આગળ દેવતાઓના અનુચરો દૈત્યોના ભયથી કલ્પવૃક્ષની લતાઓના વનને ઉપાડીને લઈ જતા હતા. અને કોઈ સ્થળમાં દૈત્યોના પ્રહારોથી દેવતાઓના ઊંચા ઊંચા નગરો પડી જતા હતા. આ ફરીથી ઉપાડીને લઈ જતા હતા એ સરસ છે. રસ પડે એવું છે બહુ. કોઈ સ્થળમાં આંખ આગળ દેવતાઓના અનુચરો દૈત્યોના ભયથી કલ્પવૃક્ષની લતાઓના વનને ઉપાડીને લઈ જતા હતા. અને કોઈ સ્થળમાં દૈત્યોના પ્રહારોથી દેવતાઓના ઊંચા ઊંચા નગરો પડી જતા હતા. કોઈ સ્ત્રી એમ કે હું ફલાણા પુરુષને ઉપાડી ગઈ, તો ખરેખર એ પોતે ઉપડી ગઈ કે પેલા ઉપાડી ગઈ? હું ફલાણા પુરુષને મેં પટાવ્યો, તો પોતે પટી ગઈ કે પેલા પટાવ્યો? નહીં સમજાય. આ માચીદાકાશ લેંગ્વેજ છે ને એટલે અઘરી પડે તમને લોકોને. વર્ષોથી કીધું મેં પહેલા પુરુષને પટાવ્યો. કોઈ સ્ત્રી એમ કે તો પોતે પટી ગઈ કે પેલા પટાવ્યો? પટી ગઈ નહીં, પતી ગઈ. કઈ રહ્યું જ નહીં, દેવળો કાઢ્યું. આવું છે કોઈ સ્થળે. હા, કેવું જનરલ સેન્ટેન્સ છે. કોઈ સ્થળે હો, આઈ નહીં હો. શું છે? પટાવી કે પટી ગયા? શું કે છે? પટી ગયા તો હજી તો
પટી ગયા તોય આડું અવડું બોલે છે. સીધું બોલો ને, એમાં હું શરમાવાનું? જે થયું હોય કહેવામાં પ્રકાશ તો પ્રકાશ ને અંધકાર તો અંધકાર, દિવસ તો દિવસ ને રાત તો રાત. ચાલા कौन इसमें तर्क कर सकता है? શું કીધું? શું કીધું? પટાયા શબ્દ પટાયો શબ્દ કોમન એટલે તમારું શું કેવું છે? એમને પટાવ્યો એ શબ્દથી અત્યારે હસવું આવે છે. પટાવ્યા એમ. એટલે કેમ પટેલામાં શું શું આવે? આ જે કાલે રામા પ્રભુ આવ્યા હતા, રામા મોહન બાપુપુરાથી, એવું કહેતા, અમે જે કરીએ છીએ જ્યાં કોઈ ન હોય એવું, એ તમને કેવી રીતે ખબર પડે એ તમે કહી દો છો એમ. એ રામા મોહન વર્ષો પહેલાં કહેતા, એ કાલે આવ્યા હતા, કે અમે જે એકાંતમાં કરતા હોય, જે વર્તતા હોય, તો તમે ન કર્યું હોય, પાછું ન અનુભવ્યું હોય, તોય તમે કહી દો છો. હવે કોઈ આરોપ આક્ષેપ કરે એમાં આપણે શું કરીએ કયો? હવે અમે તમને પૂછ્યું હતું, પેલો આ લોકો ગરબામાં પેલા ગાય ને, તમે કહો ગમે તેવા શબ્દ અર્થ વગરના શબ્દ બોલે, નેહડો કે શું એવો શબ્દ હતો ને, સનેડો. સનેડો એટલે એ કે અમે કીધા સનેડો એટલે શું? તમને ખબર સનેડો? સ્નેહનો શબ્દ અભ્રંશ કરીને. એ કોણે કીધું? એ અમે ક્યાંક કોકની પાસે સાંભળ્યું. આ જે અમે આ છકડામાં ને એવી રીતે આવે ને, તો એમાં એમણે ગીત મૂક્યું. સ્નેહ ઉપરથી સનેડો અને એ રીતે નહીં ખબર? સ્નેહ એમ એટલે એ ખ્યાલ ના આવે. આમ અભ્રંશ ને એટલે એવા શબ્દો ઘણા હોય. અભ્રંશ ખબર ન પડે. અમે અહીંયા કીધું હતું બનતા સુધી. સનેડો એટલે સ્નેહડો, સ્નેહ સ્નેહ. અને તમે એવું કીધું કે આનો અર્થ વગરનો શબ્દ છે. હવે આપણે ઘણો શબ્દ એટલે એવા ઘણા શબ્દ છે. દાખલા તરીકે અમે બાલચંદ પ્રભુ વડાના જે જયંતિ પ્રભુ હતા ને, એ જયંતિ શાહ, એ 1.5 વર્ષ કૃષિમાં હતા સેન્ટરમાં. એના ભાઈ સંપૂર્ણ ભગવાનના માણસ હતા બાલચંદ. એટલે અમે વિચારતા હતા, એટલે એમાં અમે કીધું કે અલ્યા એટલે હસવા માંડ્યા જોરથી. અલ્યા એટલે હું? અમે કીધું બ્રહ્મ. અલ્યા લ્યો એવા શબ્દો હોય એટલે હસવા માંડ્યા, ખુશ થઈ ગયા. અમે કીધું અલ્યા એટલે બ્રહ્મ. આપણે એમનો કહીએ અલ્યા આમ નહીં આમ, એમ કહીએ ને. અલ્યા આમ નહીં આમ, એટલે કે અલ્યા એટલે હું? અમે તો બ્રહ્મ. કોઈ સ્થળમાં અવિનાશી મહાન તેજ વ્યાપી રહ્યું હતું, કોઈ સ્થળમાં સૂર્ય તથા અગ્નિના જેવી પ્રભા વ્યાપી રહી હતી, અને કોઈ સ્થળમાં ચંદ્ર આદિના મંદિરમાં હિમના ગર્ભના જેવી શીતળતા પ્રસરી રહી હતી. કોઈ સ્થળમાં આંખ આગળ દેવતાઓના અનુચરો દૈત્યોના ભયથી કલ્પવૃક્ષ. બીજા બધા જે શબ્દો છે તત્વના પર્યાય રૂપે વર્ણવ્યા હશે, પણ તત્વનો કોઈ પર્યાય નથી. એમ કે નિર્મળતા, શીતળતા. શું છે? સરસ્વતી છે? ક્યાં છે? અહીંયા આવે છે? અંદર કે બહાર? નીચે છે કે ઉપર? ગેટ ઉપર. હવે ઉપર ગયા ને, નીચે હતા. એટલે તત્વ છે
એને બદલે આપણે એમ કે ને કૈવલ્ય, પરમ નિર્મળતા, પરમ શીતળતા, તો એ કોઈ પર્યાય નથી તત્વનો. કૈવલ્ય એનો પર્યાય નથી, પરમ નિર્મળતા, પરમ શીતળતા એ એનો પર્યાય નથી, સચિત આનંદ એ એનો પર્યાય નથી. તત્વ તત્વ જ છે, તત્વ જ તત્વ છે, બીજું કાંઈ છે જ નહીં. આપણે આ સૂર્યનારાયણ ભગવાન છે તેનો કોઈ પર્યાય નથી. સૂર્ય સૂર્ય જ છે ને સૂર્ય જ સૂર્ય છે. હા આવ્યો ફોટો બરાબર. એ સાંભળે છે આ બધા તત્વો, વૃક્ષો સાંભળે, ધરતી માતા સાંભળે, પવનદેવે બ્રહ્મની લહેરે સાંભળે, મેઘરાજાની મહેરે સાંભળે, ઢાળતા વરસાદ દિવસ રાત બધાય સાંભળે, અગ્નિદેવ, અન્નદેવ, જળદેવ બધાય સાંભળે. તો પછી એમ કે આમ ગયા નહીં, આમ ક્યાં ગયા? વિશ્રામ બાજુ. અમારો વિશ્રામ બાજુ ગયા. વિશ્રામ બાજુ ગયા. તો ત્યાં બેઠા હશે. એટલે એકવાર બેઠા હતા વિશ્રામમાં, ઉપર બેઠા હતા, ઉપર આવતા હોય છે, અગાસીમાં આવે. તત્વનો કોઈ પર્યાય નથી. કોઈ એમ કે તો હવે અત્યારે આ જે ભ્રમ આપણો દેખાય છે, અને છે તો બ્રહ્મ જ, અને બ્રહ્મ જ છે, બ્રહ્મ જ છે, બ્રહ્મ છે ને બ્રહ્મ જ બ્રહ્મ છે. તો હવે આમાં તો તત્વને કેવી રીતે અનુભવવું નહીં સમજાતું. તો હવે દાખલા તરીકે સૂર્ય તો સૂર્ય જ છે, સૂર્ય જ છે, બરાબર. તો કેવી રીતે અનુભવવું, સમજાય કે નહીં? તો હવે એ પ્રકાશ છે, એમ કીધું ને કે બુદ્ધિમાં એ પ્રકાશ છે. આપણામાં કોમન બુદ્ધિ કહેવાય, બધામાં નથી શીખમાં કોમન મૂળ બુદ્ધિ કહેવાય, બરાબર. તો એ જે બુદ્ધિમાં બુદ્ધ ધાતુ છે, બુદ્ધ બોધાય હતી એટલે બોધવાચક છે, બોધ. તો બોધ એ છે, એટલે બોધ એ છે, એ બોધ છે, બોધ એ છે, વાઇસ વર્સા. સમજાય કે નહીં? તો જે બોધ છે એ તત્વ છે, એ પર્યાય નથી, એ તત્વ છે, બોધ. હવે સૂર્ય તો પ્રકાશ સૂર્ય, તો તત્વ બોધ તત્વ છે કે નહીં? તો જે બોધ છે આ બધું જ છે. તમે જોજો કે બધાનું બોધ છે કે નહીં? બધાનું બોધ છે કે નહીં? તો બોધ કોમન ફેક્ટર છે, સર્વસામાન્ય બોધ. સમજે? પછી બોધ જ છે. સૂર્યપ્રકાશ, તો આ બધું પ્રકાશ છે કે નહીં? સૂર્યપ્રકાશ, તો પ્રકાશ કોમન ફેક્ટર છે. સમજાય? પછી પ્રકાશ જ છે, એ પોતે જ પોતામાં આ બધું પ્રકાશી રહ્યો છે. એટલે જો તમે પ્રકાશને પ્રકાશ રૂપે જ અનુભવો, સમજાય કે નહીં? એનો કોઈ પર્યાય નથી. પ્રકાશ જ છે ને પ્રકાશ જ પ્રકાશ છે. તો એ બોધ છે, એ પ્રકાશ છે. એના માટે ચૈતન્ય શબ્દ વાપરે. પછી વસિત કહે છે કે ચૈતન્યનું નામ પણ નથી, એટલે નામ નથી,
નામ રૂપ નથી, પણ બોધ છે કે નહીં? તો જે બોધ છે એ જ બ્રહ્મ છે, એ જ ચિદાકાશ છે, એ જ પરમાત્મા છે, બોધ. પણ જો તમે એને આખા સ્વરૂપે એની અખિલાઈમાં એને ઓળખો તો એ બ્રહ્મ. એટલે આ બધું શું છે? આપણે કે ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા છે, તો બધું જ બધું, હોલ એન્ડ સોલ હોલ એન્ડ બધું જ બધું. પછી એમાં ભાગભેદ નહીં પાડવાના. એની અખિલાઈમાં, જેમ આકાશ છે એની અખિલાઈમાં આખું આકાશ જ છે. આ બધું આખું આકાશ જ છે. કાલે જેમ કીધું સાયન્ટિફિકલી આ બધું આકાશ જ છે. પછી ભાગભેદ નહીં કરવાના, નથી કહેવાતો. તો એવી રીતે આ બધું ચિદાકાશ જ છે. કાલે સાંજે વાત કરી, ચૈતન્ય આકાશ, અથવા બોધ આકાશ, જ્ઞાન આકાશ, અનુભવ આકાશ. તો એ બોધ છે એની અખિલાઈમાં એ જે કહેવાય પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ કયો, મહા ચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ કયો, પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ, અનંત ચિદગણ કયો, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ કયો, પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કયો. શબ્દ નથી, ચલો બોધ શબ્દ નથી, પણ બોધ છે કે નહીં? એ જ બ્રહ્મ છે, એ જ ચિદાકાશ છે, એ જ પરમાત્મા. પણ એને એની અખિલાઈમાં લેવાનો. પછી જો એની સાથે કાંઈ જોડવાનું નહીં, એટલે જે જોડો કે ન જોડો એ જ છે. એને તમે કોઈ રૂપ કે રૂપાંતરમાં જુઓ છો એટલે બીજું કહો છો. મહાસાગર છે, જળ જ છે, મહાસાગર જ છે. પછી ચક્રી તરંગ ભીંડ પરપોટા એ પણ મહાસાગર જ છે, જળ જ છે. એમ તમે હું ને જગત કહો તો એ પણ બોધ જ છે. સમજે છે કે નહીં? વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્ચિમથી મધ્યમાં વૈખરી નથી, બોધ જ છે. તો તત્વ શું છે? તત્વ બોધ. તો બોધ, સમજે કે નહીં? તો એનો કોઈ પર્યાય નથી. સમજે? અને પર્યાય શબ્દ પણ લેંગ્વેજમાં આવે, ભાષામાં આવે. વિચારવાણી શબ્દ રસમાં પર્યાય આવે. જે વસ્તુ હોય પોતામાં એમાં પર્યાય ન આવે. સૂર્યમાં પોતામાં સૂર્ય જ છે, પછી એમાં પર્યાય ન આવે. સમજ? પર્યાય શેમાં આવે? પછી સૂર્યનો નિર્દેશ કરવામાં આવે, વિચારમાં આવીએ. પછી સૂર્ય, રવિ, સન, ભાસ્કર, સમજે કે દિનકર. તો એ પર્યાય શેમાં? વિચારવાણી શબ્દ એમાં આવે, ભાષામાં આવે, એમાં ન આવે. વસ્તુમાં પર્યાય ન આવે. વસ્તુ પોતામાં વસ્તુ જ છે. તો વસ્તુ શું છે? બોધ. નિત્ય શુદ્ધ બોધ રૂપમ, નિત્ય શુદ્ધ બોધ રૂપ, હે ને? તો બોધ. તો જે એમ કે જે ચિદાકાશ જે કીધું એ રહ્યું છે, તો એ શું છે? તો એ બોધ છે. ક્લિયર છે ને? તો કોઈ એમ કે આપણને હવે આ છે તો બધું ચિદાકાશ જ, પણ એમાં ભ્રમ થયો છે કે હું આ છું, જગત છે. તો એને કેવી રીતે ઓળખવું? તો સત્તા સામાન્ય. તો ચિદાકાશમાં પણ એ જે સત્તા સામાન્ય છે એ બોધ છે, અને આ જે ભ્રમ છે એમાં પણ એ બોધ છે. કોમન ફેક્ટર. મહાસાગરમાં જળ છે ને મોજામાં જળ છે. એમ મહાચિદાકાશમાં પણ બોધ છે, અને આપણા આજે આહુને જગત એવું ભ્રમ છે તો એમાં પણ બોધ છે. બોધ કોમન ફેક્ટર એટલે સત્તા સામાન્ય. સમજે? બોધ કરવાનો નથી, છે જ, અને બીજું નથી ને બીજું થતું નથી. બુદ્ધ ધાતુ છે, બુદ્ધ બોધય હતી. સમજ્યા છે? જાણે છે. પણ શેને જાણે છે? એ તો પોતે જ બીજું નથી, એટલે બીજું જાણવા પણ નથી. જ્ઞાતા જ્ઞાનને આમાં જે શરૂઆતમાં પરમાત્માને નમસ્કાર કર્યા છે, સૌ એકદમ મંગલાચરણમાં પહેલા ભાગમાં વૈરાગ્ય પ્રકરણ છે ને, કે જેની સત્તાથી સર્વભૂત ભૌતિક પદાર્થો સત્તા પામે છે, એમાં પ્રકટ થાય છે, સ્થિતિ કરે છે અને લય પામે છે, તે પરમાત્માને નમસ્કાર. એટલે જેની એમ કે જેના જ્ઞાન સ્વરૂપથી જ્ઞાતા જ્ઞાન જ્ઞેય
દ્રષ્ટા દર્શન દ્રશ્ય. અને એમાં એક શબ્દ વાપર્યો છે, એમાં કર્તા કર્મ ને ક્રિયા કે એવો શબ્દ છે નહીં? હે? ક્રિયા ના આવે, કરણ આવે. કર્તા કર્મ ક્રિયા ના આવે, કરણ આવે. નહીં. કરણ એટલે કરનાર નહીં, કરણ એટલે સાધન. અંતઃકરણ એટલે અંદરનું સાધન. મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય પ્રાણ. કર્તા કર્મ ક્રિયા છે ને, ક્રિયા. તેમજ કરનાર ક્રિયા અને ક્રિયા ઉત્પન્ન કરવાનું નિમિત્ત. તો કર્તા કર્મ ને કરણ હોવું જોઈએ. ખ્યાલ આવે? એટલે સદાશિવે વસિતને કૈલાસમાં એમ કીધું કે આદિથી રહિત અંતથી રહિત એક શુદ્ધ તત્વમાં, આદિથી રહિત અંતથી રહિત એક શુદ્ધ તત્વમાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, કર્તા કર્મ કરણ નથી. એવી રીતે છે. એટલે કર્તા કર્મ કરણ આવે. પછી અનુવાદકે આવી રીતે કર્યું હોય, ક્રિયા ઉત્પન્ન કરવાનું નિમિત્ત. તો એ તો કાંઈ છે જ નહીં. નિમિત્ત ઉપાદાન સહકારી એ બધું સમજાવ્યું છે પ્રક્રિયામાં. એ બધું કંઈ છે, પ્રક્રિયા કાંઈ છે જ નહીં, સીધું. તો સદાશિવ કીધું દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, કર્તા કર્મ કરણ નથી, એમ પ્રમાતા પ્રમાણ પ્રમેય નથી, બોધ કરનાર બોધક બોધવ્ય નથી, હું તું તે નથી, આપણો દેહ અને અન્યનો દેહ નથી, દ્વૈત અદ્વૈત નથી, નામ રૂપ નથી, કર્તવ્ય અકર્તવ્ય નથી, અને વસ્તુ અવસ્તુ નથી, શૂન્ય અશૂન્ય નથી. 11 નિષેધો બતાડે. એમાં કર્તા કર્મ કરણ નથી એવું કીધું. આમાં શું લખ્યું છે? કરનાર એટલે કર્તા અને ક્રિયા એટલે કર્મ. નિમિત્ત ન આવે, કરણ આવે. કર્તા કર્મ કરણ નથી. તો જેના જ્ઞાન સ્વરૂપથી જ્ઞાતા જ્ઞાન નહીં, દ્રષ્ટા દર્શન દ્રશ્ય જ્ઞાતા જ્ઞાન નહીં, કર્તા કર્મ કરણ એ ત્રિપુટી ભાષે છે, પ્રકટ થાય છે, સ્થિતિ કરે છે, લય પામે છે. તે પરમાત્મા નમસ્કાર. પછી જે બ્રહ્માંડમાં જે આનંદના કણો સ્ફુરે છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. હવે આમાં સાપેક્ષતાથી બતાડ્યું છે. એકચ્યુઅલી જે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે, પરમ સત્તા, આગળ તો જે અખંડ સચ્ચિદાનંદ પરમાત્મા છે, તો એમાં આ બધું છે જ નહીં. સાપેક્ષતાથી બતાડ્યું છે. એમાં આ ભૂત ભૌતિક પદાર્થો જેની સત્તાથી પ્રગટ થાય છે અને જેમાં સ્થિતિ કરે છે અને લય પામે છે, પણ એ છે જ નહીં. કાંઈ પ્રગટ થતું નથી, સ્થિતિ કરતું નથી, લય પામતો નથી ને પરમાત્મા પોતે જ છે, અખંડ સચ્ચિદાનંદ. બીજું કાંઈ છે જ નહીં અને બીજું કાંઈ થતું નથી. હવે શબ્દો બધા જાણે છે, પણ એ કેવી રીતે જાણે છે અને અહીં કેવી રીતે છે? બધા જાણે છે. બધા વેદાંતના બધા શબ્દો બધા જાણે છે. કોઈની લેંગ્વેજ જુદી હોય, અંગ્રેજ હોય તો એ ગોડ કે, મુસલમાન હોય તો અલ્લાહ કે, અને કોઈ આત્મા પરમાત્મા કે, કોઈ બ્રહ્મ પરબ્રહ્મ કે, બધા જાણે. કોઈ સચ્ચિદાનંદ કે, કોઈ ચિદાકાશ કે, કોઈ પ્રભુ કે, કોઈ ભગવાન કે, કોઈ ઈશ્વર કે, કોઈ શક્તિ કે, કોઈ સત્તા કે, પરમ સત્તા. પણ બધા જાણે છે. એ કઈ રીતે છે અને અહીં કઈ રીતે છે એ ખબર ન પડે. શું પડે? અહીંયા એમ લાગે કે આ તમે બોલો છો ને એ ભાષા છે, એ લેંગ્વેજ છે, વિચારવાની શબ્દ છે. તો એમ નથી. કઈ રીતે? તત્વ સ્વયં છે, સ્વયં પ્રકાશ છે, અને બાકી બધે ક્યાંય પણ આ સમજે છે, જાણે છે, પણ એના પર્યાય શબ્દો જ ખાલી, અને ઓરિજિનલ રિયલ ટ્રુથ નથી જાણતા. એની અંદર કંઈ ને કંઈ વાત કરવાનો ઉપચાર પ્રક્રિયા એવું બધું આવે. અને ઘણીવાર એટલી હદ સુધી હોય કે અધ્યારોપ જે હોય હું એવાને પણ બ્રહ્મ કરીને વર્ણવે એવું થાય. તો પછી અહીંયા શું છે? ઓરિજિનલ રિયલ ટ્રુથ સ્વયં છે. અહીંયા પણ હું તો કહેવાય છે. હા, પણ આ ઓરિજિનલ રિયલ ટ્રુથ પોતે પ્રકાશે જ છે. હવે અહીંયા અમે બોલીએ છે વર્તુળમાં, એ ફોર્માલિટી છે, આ રિયાલિટી છે. એટલે શું? સીધી વાત છે કે આ રિયાલિટી છે. એટલે
ઓરિજિનલ રિયલ ટ્રુથ તત્વ પોતે છે અને પોતામાં પોતા સિવાય બીજું કાંઈ નથી. જ્યારે ફોર્માલિટીથી કહેવામાં આવે એટલે તત્વમાં જે કાંઈ નથી એવું બીજું કંઈ હું, અને એ આ તત્વ માટે કંઈ કે એ ફોર્માલિટી થઈ. ફોર્માલિટીનો અર્થ એવો થાય, તમે કીધું એવો ન થાય. ફોર્માલિટીનો અર્થ થાય કે ઉપચાર પૂરતો, ઔપચારિક. એમ કે ભાઈ સર્વ પરમાત્મા છે તો ખાલી કહેવા પૂરતું જ, હા, બોલવા પૂરતું. બોલવા પૂરતું, એને કહેવાય ફોર્માલિટી. કે નહીં? બોલવા પૂરતું જ. અને પરમાત્મા ન બોલે તોય પરમાત્મા પરમાત્મા છે. પરમાત્મા ન બોલે કે હું પરમાત્મા છું તો એ પરમાત્મા છે. સમજે? અને જે ઉપચારમાં પરમાત્મા બોલાય તો એ પરમાત્મા નથી. શું કહેવાય? એ ખાલી આમ આવો ચા પીશો એમ, ને પીને આવ્યા હોય તો ન બનાવો એમ, કે નહીં? એવું આવું નથી, નથી જ કે પેલું જ આવું નથી. એ પેલો જ વયો જાય કે કામ છે, ફરી મળીશું, ફિર મિલેંગે. હામેથી કહે કે તમે તો અમારે ત્યાં ચાય છે નહીં પીવો. એમ કે રીસાણો તો નથી ને? હા ના, પછી પાકો હોય તો હું કહેવું, અરે એવું તો કરી જ જો પીવું છું કે નહીં, એ હું કામ પી જાઉં ને. અમારે જોયું આવું. શું થયું? એક ભાઈએ કીધું ઓળખાણ પડી, મેં કીધું આ પડી ગઈ. એટલે પેલો સામે અમારે જેવો જ હતો કે નામ કહેજો. વાસ્તવમાં ઓળખતા નતા, વાસ્તવમાં અમે ઓળખતા નતા, પણ પેલા એમ કીધું કે ઓળખાણ પડી એટલે અમે ખાલી ફોર્માલિટી પૂરતું કહી દીધું કે આ પડી, એટલે પેલો કે નામ કહેજો. ફસાઈ ગયા. અમે પેલા ઘરે ગયા ને એ સૌરાષ્ટ્રના હતા, એટલે અમે ગયા એટલે જે દીકરી હતી ને એની મમ્મીએ કહ્યું કે ચા બનાય ભાઈ માટે. અજાણ્યા હતા અમે, અમારા માટે એ અજાણ્યા હતા. પણ જેનું મકાન હતું ને એને અમે ખાલી ઓળખતા હતા ને એનું અમારે કામ હતું, એટલે અમે ગયા કે ભાઈ નહીં, એટલે બહાર ગયા છે, અમદાવાદ રહેતા હતા એ. એટલે અમે એમની પાસે ગયા એટલે કે ના બહાર ગયા છે હમણાં આવો તો ચા બનાય દીકરી. હું દીકરીને કહ્યું કે ના ના હું તો જમીન જવાનો હું. કે હસ્યા જમીન જવાનો છું. નક્કી કર્યું જમીન પછી ચાલો, કેટલો પાનો નંબર શું ચાલે? 174મું ચાલે છે અને 175 ઉપર સર્ગ પૂર્ણ થાય. કોઈ સ્થળમાં આંખ આગળ દેવતાઓના અનુચરો દૈત્યોના ભયથી કલ્પવૃક્ષની લતાઓના વનને ઉપાડીને લઈ જતા હતા, અને કોઈ સ્થળમાં દૈત્યોના પ્રહારોથી દેવતાઓના ઊંચા ઊંચા નગરો પડી જતા હતા. કોઈ સ્થળમાં દેવતાઓ વિમાનોમાંથી પડી જતા હતા. બોધ છે, બોધક બોધ બોધવ્ય બોધવ્ય નથી. હવે ત્રિપુટીમાં તો બોધે કાઢ નાખ્યો એમ લાગે, પણ એમ નહીં. બોધક અને બોધવ્ય નથી, બોધ છે, સમજાય? ત્રિપુટી નથી. એટલે ત્રિપુટી કયો તો આભાસમાં આવે, મેં બોધ કયો આભાસ રહિત બોધ કયો તો એ નથી એવું નહીં કહેવાનું. જ્ઞાતા જ્ઞાન નહીં તો જ્ઞાનનો બાદ થઈ ગયો નહીં. જ્ઞાતા ને જ્ઞેય એ ત્રિપુટીનું જે જ્ઞાન છે એ નથી, અને કેવળ જ્ઞાન છે. એટલે જ્ઞાતા જ્ઞેય ત્રિપુટી રહિત, એ દ્વૈત રહિત. જાણનાર અને જાણવાનો વિષય, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, એના વગરનું જે જ્ઞાન છે તો એ જ્ઞાન છે એ ચૈતન્ય છે, એ તેજ જ્યોતિ પ્રકાશ. સમજાય? એવી રીતે અનુભવી અનુભવ અનુભવ્ય, તો અનુભવનો બાદ નથી થતો. અનુભવી અને અનુભવ્ય નથી, અને અનુભવ છે. એ રીતે ધ્યાતા ધ્યાન ધ્યેય, તો ધ્યાનનો બાદ નથી, ધ્યાતા ધ્યેય નથી, પછી જે ધ્યાન છે તો એ ચૈતન્ય છે.
કેવળ ધ્યાન, કેવળ જ્ઞાન, કેવળ દર્શન. દ્રષ્ટા દર્શન દ્રશ્ય, તો દર્શનનો બાદ નથી થતો. દ્રષ્ટા દ્રશ્ય નથી ને કેવળ દર્શન છે એ ચૈતન્ય છે. એ જે કહેવાય તત્વ કયો બોધ, બોધક બોધ બોધવ્ય, તો બોધનો બાદ નથી. બોધક અને બોધવ્ય સમજાય કે નહીં? તો એ નથી પણ બોધ છે. એ બોધ છે, એ તત્વ છે. એ રીતે તો બોધ છે જ એમ. ઉપદેશક ઉપદેશને ઉપદેશ્ય, તો ઉપદેશક અને ઉપદેશ્ય નથી, પછી ઉપદેશ છે એ બોધ છે. પણ પછી આ જે આભાસમાં જે ઉપદેશ કીધો છે એ નથી. એને ઉપચાર કહેવાય, ફોર્માલિટી. અને જે પોતે છે ઉપદેશ એટલે બોધ, એટલે દર્શન, એટલે જ્ઞાન. ત્રિપુટી રહિત જે જ્ઞાન, ધ્યાન, દર્શન, બોધ, અનુભવ, તો એ તેજ તત્વ છે. તેજ અને ચૈતન્ય, પ્રકાશ, જ્યોતિ. એ કેટલું છે? અને કોઈ સ્થળમાં દૈત્યોના પ્રહારોથી દેવતાઓના કે હું આ બધું સાંભળી રહ્યો છું, વાંચી રહ્યો છું, લખી રહ્યો છું, યાદ રાખી રહ્યો છું, બોલી રહ્યો છું, એ બોધ નથી. બોધ જ બોધ છે. અને એની અખિલાઈમાં લેવાનું. આ પ્રકાશને એની અખિલાઈમાં લેવાનું. સમજાય? આકાશને એની અખિલાઈમાં લેવાનું, મહાસાગરને એની અખિલાઈમાં લેવાનું, આ ધરતી માતાને એની અખિલાઈમાં લેવાની. સમજાય? કારણ કે એ પોતામાં પોતે જ છે. બીજું કહેવા પણ જ નથી, બીજું થવા પણ જ નથી, બીજું હોવા પણ જ નથી. પોતામાં પોતે જ છે. તો બોધ પોતામાં પોતે જ છે એની અખિલાઈમાં. અને હવે પછી તમે ભ્રમથી એમ કહો છો મને આકાશનો બોધ છે, તો જ્યાં આકાશ કહો છો ત્યાં બોધ જ છે. ભ્રમથી તમે દ્વૈત કર્યું કે મને આકાશનો બોધ છે, પણ એ બોધ જ છે. સમજે? એ બોધ છે, એ ચૈતન્ય છે. તે પછી એ નામ નથી, ચૈતન્ય નામ પણ નથી, પછી કોઈ શબ્દ નથી, પણ છે. બોધ છે કે નહીં? ચાલો, શબ્દ વગર બોધ છે કે નહીં? એટલે બોધ કરવા જાય છે ને તો ત્યાં જ ભૂલો પડે છે. બોધ કરવાનું નથી, બોધ છે જ નથી. પણ ભાગભેદ વગર એની અખિલાઈમાં. એટલે આપણે કીધું ને અનંત, અખંડ, એકરૂપ, અસ્તિત્વ. તો એને અખિલાઈમાં કેવું તો પૂર્ણ બોધ. અનુભવ કયો કે પૂર્ણ બોધ કયો. તો અખિલાઈમાં કયો તો પૂર્ણ બોધ, પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ આત્મા, પૂર્ણ તત્વ. તો એ શું છે? એનો કોઈ પર્યાય નથી. બોધ છે કે નહીં? તો સત્તા સામાન્ય છે. બોધને બોધમાં કયો એકલું કે અખિલાઈમાં જે બોધ પોતામાં પોતે જ છે, તોય બોધ છે. અને ધારો કે દ્વૈત ભ્રમ થયો હોય કે હું આ છું ને આ જગત છે, તોય ક્યાંય બોધ છે અને હું અને આ જગત, એવું બોધ જ છે, પણ એ રૂપે નથી. બોધ રૂપે જ છે. ભ્રમ જોડવાનો નહીં, પણ અખિલાઈ કયો એટલે પૂર્ણ કયો, ભરપૂર કયો, ઘન કયો, અખંડ કયો, એકરસ કયો. પછી જોડવાનો સવાલ જ નથી, ગ્રહણ ત્યાગનો સવાલ જ નથી. સમજાય? પૂર્ણ બ્રહ્મ, અનંત તેજ ઘન, અનંત ચિત ઘન. હું પૂર્ણ બ્રહ્મ, અનંત તેજ ઘન, અનંત ચિત ઘન છું. સમજાય? હવે સાંજે લઈએ તો ચલો પ્રસાદ આપીએ. બોધ એની અખિલાઈમાં પ્રકાશે છે, અને બોધમાં કાંઈ નથી એવું જોડીને એ પ્રકાશે છે. કેવી રીતે ખબર પડે? બોધ પોતાની અખિલાઈમાં પોતામાં પોતે જ છે એવો પ્રકાશે છે, અને બોધ પોતામાં કાંઈ નથી એવું જોડીને પ્રકાશે છે. એ કેવી રીતે ખબર પડે?
યોગીને પ્રકારે એમાં સાપેક્ષતાની જ વાત હોય બધી. તમે પૂર્ણતા અને શાંતિ પૂર્ણતા અને શાંતિ હમ. પોતાનામાં પોતાનું. પોતામાં પોતે છે તો એ પરમ પૂર્ણ છે અને પરમ શાંતિ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ તમે શું કીધું? સાપેક્ષ સાપેક્ષ પ્રકાશ એમ આમ હોય તો આમ, આમ હોય તો આમ હોય. અને જે સ્વયં પ્રકાશ પ્રકાશ છે ને એ પૂર્ણતામાં પ્રકાશ. પૂર્ણ એટલે પૂર્ણ. આ એની આખી લાઈમાં એટલે કોઈ જગ્યા ખાલી નથી, અનંત ભરપૂર છે અને બીજી કોઈ જગ્યાએ નથી રજમાત્ર ને રજમાત્ર બીજી વસ્તુ નથી ને પોતામાં પોતે. જેમ કે આ પ્રકાશ, આ આકાશ, આ મહાસાગર, દ્રષ્ટાંત. અનંત સંપૂર્ણતા. એટલે કાંઈ નથી એવું જોડી શકાય જ નહીં, કારણ કે એમાં કાંઈ નથી માટે જગ્યા જ નથી. કારણ કે પોતે ઘન છે, પૂર્ણ છે, અખંડ છે, એકરસ છે, ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી. અને રજબી બીજી જગ્યા નથી, રજબી બીજી વસ્તુ નથી. એટલે ન હોય એવું જોડવાનું હોય એ બને એટલે એનું નામ ભ્રમ, ઇલ્યુઝન, એનું નામ કલ્પના, એનું નામ મોહ, એનું નામ અવિવેક અવિચાર, એનું નામ અવિદ્યા જ્ઞાન માયા, એનું નામ તર્ક સંશય શંકા, એનું નામ વહેમન શ્રદ્ધા. કાંઈ નથી એવું ઉપસાવવું કે ઉપજાવવું એ જ ભ્રમ, એ કાંઈ નહીં. અને એનું જ દુઃખ ને અશાંતિ અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં, ભમ્યા કરે. અને પણ એ કાંઈ થતું નથી પાછું, ભ્રમ કાંઈ થતો નથી એમ. અને જ્યાં પૂર્ણ બોધ છે તો ત્યાં ભ્રમ સંભવતો જ નથી. અને પરમ શાંતિ જ, પરમ આનંદ જ છે ને પરમ શાંતિ જ. નેહલ એટલે કેટલા 8 જણ થયા? નેહલ પ્રભુની જમા કરી તો કેટલા 8 થયા? આમ થોડોક સેવું સેવું આમ આમ પણ સેવું આમ હોવું જોઈએ, આમ. આ એક એક વધારવાની આ જુઓ તમે, આ જુઓ. સ્ટ્રક્ચર આખું નવું કરાયું. આખું સ્ટ્રક્ચર નવું આ સાઈડ નીચું રાખવાનું છે આ તો કઈ ના થાય તો નવું જ બનાવવું પડે. નવું 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 સ્ટ્રક્ચર નવું પણ થોડું ટાળવાનું. બનાવવાનું બધું નહીં, આટલું જ. હા હા બધું નહીં. ના ના આંકડા બનાવો એ બદલવો પડે ને હા